करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जीवे पिबस्वामृतमेतदेव। गोविंद दामोदर माधवेति भवसंभव भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं श्रीसहजानन्दगुरुं भजे सदा। ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી શ્રી દ્વારિકાજીની ગોદમાં સુંદર દ્વારિકા મહોત્સવના દિવ્ય આયોજનમાં ભગવાન સ્વામિનારાયણના સંપૂર્ણ જીવનને કહેતો મોક્ષદાયી સદ્ગ્રંથ શ્રી સત્સંગી જીવનમની દિવ્ય કથાના વક્તા, આ મહોત્સવના પ્રેરક, આપણા સંપ્રદાયના આદરણીય સદ્ગુરુ પૂજ્ય વક્તા શ્રી નિત્યસ્વરૂપ સ્વામીજી, સભામાં ઉપસ્થિત વિદ્વતભૂષણ દ્વિવેદીજી, મારા વડીલ સદ્ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી, જૂનાગઢ મંદિરના મહંત પૂજ્ય ધર્મકિશોર સ્વામી, દ્વારિકા મંદિરના મહંત પૂજ્ય માધવ સ્વામીજી, પૂજ્ય સદ્ગુરુ હરિપ્રિય સ્વામી, વડીલ સૌ સંતો, સ્નેહી મિત્ર આદરણીય શાસ્ત્રીજી ચંદ્રપ્રસાદ શાસ્ત્રી, પંડિત સ્વામી, સૌ ભગવાનના લાડીલા સંતો, ભગવત પ્રેમી સૌ ભક્તો, ખાસ તો દ્વારિકા મહોત્સવમાં જેઓ યજમાનશ્રીઓ બન્યા છે, સૌ ભગવાનના લાડીલા સૌ ભક્તો, ધર્મપ્રેમી સજ્જનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ। બે હાથથી ઊંચા કરીને હાથ કરીને બોલો, જય દ્વારિકાધીશ। આપણા સંપ્રદાયનું બહુ મોટું સદભાગ્ય છે કે ભગવાન સ્વામિનારાયણે સ્પેસિફિક આપણને શ્રી શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ। અમારા આશ્રિતોએ શ્રી દ્વારિકાની યાત્રા યથાવિધિપૂર્વક કરવી। પૂજ્ય સ્વામીને આ વિચાર જે આવ્યો અને આ અમલમાં મુકાયો અને આપણે એને જોઈ રહ્યા છીએ, આ બહુ મોટું સ્વામીના હૃદયમાં રહીને ભગવાને આપણા સૌ ઉપર એવો દિવ્ય અનુગ્રહ કર્યો। મંડળના સંતો, સ્વામી સાથે જોડાયેલા હરિભક્તો, આચાર્ય મહારાજ, આ વાંચવા બેઠેલા, સંહિતામાં બેઠેલા ભૂદેવો, હરિભક્તો,
ઓનલાઈન જોઈ રહેલા સૌ સંપ્રદાયના હરિભક્તો, સૌ ધર્મનિષ્ઠ સજ્જનો, જ્યારે કોઈ ભગવાનના સંતના હૃદયમાંથી વિચાર ઉઠે છે, અથવા તો કોઈ ભગવાન જેને પ્રેરણા કરે છે એવું ભક્ત આવીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે મારે આ તીર્થમાં ભગવાનની કથા સાંભળવી છે, ત્યારે એ હજારો અને લાખો જીવો માટે કલ્યાણની નિસરણી બની જતું હોય છે. તીર્થનું એ ક્ષેત્ર, આ પબુભાની આ ગૌશાળા, આજે ગૌશાળા જ્યાં હોય, દ્વારિકાજીમાં ગાયોનું પૂજન, ગકારાહા પંચ દુર્લભાહા, અહીંયા 5 વસ્તુ દુર્લભ કહી છે, પરંતુ એ ધન્ય થઈ ગયા આજે ગૌશાળા કે અહીંયા શ્રીમદ સત્સંગી જીવનની ભગવાનની કથા વાર્તાનો લાભ મળી રહ્યો છે, આખું જગત સાંભળી રહ્યું છે. આવો ક્યારેય માંડવો ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાય સ્થાપ્યો પછી નખાયો હોય એવું મારી સ્મૃતિમાં નથી કે જાણમાં નથી. હું આવ્યો ત્યારે કથામાં હજુ સ્વામી એમ કહેતા હતા કે બધા આવો દિવ્ય લાભ લો. સ્વામીની આ 425મી કથા છે. પહેલી કથા જેતપુર કરી, 25મી કથાનો લાભ મને, હું સુરતમાં હતો 1992માં, ત્યારે મળ્યો હતો. આ 425મી કથામાં ફરી પાછા સ્વામીના શ્રીમુખે ભગવાનના બાલચરિત્રોની કથા સાંભળી બહુ આનંદ થયો. ભગવાન દ્વારિકાધીશનું અને દ્વારિકાજીનું મહાત્મ્ય કહેવાનું મને મન છે. તમારી આગળ થોડા શબ્દોમાં વાત કરીશ. જેને ભગવાન વરદાન આપવા માગતા હોય એને દ્વારિકા મોકલે છે. આપણે બધાએ પુણ્યશાળી છીએ કે આપણને ભગવાન વરદાન આપવા માગે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સંપૂર્ણ કળાઓ સાથે રહે છે, નિત્ય સ્થિતિ કરેલી છે, આવાગમન નથી અહીંયાથી. ગોમતી સાગરને કિનારે સંગમમાં સ્નાન કરી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરનાર, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરનાર, દ્વારિકાના અધિપતિના દર્શન કરનાર બધા પાપોથી મુક્ત થઈ જાય છે. હમણાં જ હરિવલ્લભ સ્વામીએ કહ્યું કે મુક્ત થવાનો આ માંડવો નાખ્યો છે. જે દ્વારિકા આવે છે મુક્ત થઈ જાય છે, દ્વારિકામાં વાસ કરે છે પણ મુક્ત થઈ જાય છે. અહીંયા જે આવે છે, દર્શન કરે છે, દ્વારિકામાં ભાવ રાખી અને જે ગોમતીજીમાં સ્નાન કરે છે, અને દેવોને પણ દુર્લભ, મનુષ્યને તો દુર્લભ છે જ, પણ દેવોને પણ દુર્લભ મુક્તિ મળે છે. અહીંયા ભગવાન વિષ્ણુએ વરદાનો આપ્યા છે, દુર્વાસાજીએ વરદાન આપેલા છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતે પ્રહલાદજીના શ્રીમુખે ખૂબ મોટું આનું મહાત્મ્ય ગવડાવ્યું છે. બીજે બધે ભગવાન શ્રી હરિની પ્રાપ્તિ છે, પણ દ્વારિકામાં વિના પ્રયત્ને ભગવાન શ્રી હરિની પ્રાપ્તિ છે. જીવ જે આવે છે એને તો ભગવત પ્રાપ્તિ થાય છે, પરંતુ જે ચાલો દ્વારકા આટલું જ બોલે છે એ પોતે મુક્ત થાય છે, અને જેને લઈ આવે છે બધા મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી હરિની પાસે તમે જાઓ, દ્વારિકાધીશના બધાએ દર્શન કર્યા, અહીં આવ્યા છો તો કેટલાય કર્યા, વાહ.
કળિયુગમાં માતાની કુખે જન્મ લઈ જે મનુષ્ય કીટ પતંગ કોઈ કીડાઓ પણ જો દ્વારિકામાં આવી અને ફક્ત દ્વારિકાધીશની ધજાજીના પણ દર્શન કરે છે ને એ પણ મુક્ત થઈ જાય છે, એવું સ્કંદ પુરાણ કહે છે, પોકારીને કહે છે. ભગવાન કૃષ્ણના માર્ગમાં તમે આવ્યા, નારાયણના માર્ગમાં તમે આવ્યા, નીકળતા પહેલાં કેટલા બધા સંકલ્પો કર્યા હશે. આ દિવસે જવું છે, આટલા વાગે જવું છે, આમ કરવું છે, આટલા કપડાં લઈ લઈશું, આટલી વ્યવસ્થા કરશું. હું જોતો તો ઓનલાઈન ઘણી વખત ઇન્સ્ટા પર બાલુસ્વામી એકાદ મહિના ઉપરથી અહીંયા બહુ મોટો દાખલો કરી રહ્યા હતા. જ્યારથી જેના મગજમાં જેવો વિચાર પ્રેરણા થયો દ્વારિકાનો, એ ભેગું જ એને ડગલે ને ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ સ્કંદ પુરાણ પોકારીને કહે છે. શું અદ્ભુત દ્વારિકાનું મહાત્મ્ય છે. ખાલી સભા દ્વારિકા આટલું બોલે ને એની સાથે જે મુક્ત સ્થિતિને પામે છે. બોલો તો દ્વારિકા. તમે બધા દ્વારિકા બોલ્યા એ ભેગા જ એની સાથે જ વૈષ્ણવ પદને પામવાના અધિકારી થઈ ગયા છો. કોઈ માણસ દ્વારિકા ચાલીને આવતો હોય, વડતાલના એક સરપંચ હતા રામસિંહભાઈ, મારી સાથે ખૂબ હેતવાળા, 40 વાર ચાલીને દ્વારિકા આવ્યા હતા. કેટલા એવા ભક્તો છે જે દર વર્ષ ચાલીને દ્વારિકાજી આવતા હોય છે. મોટા મોટા સંઘો આવતા હોય છે. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, સ્વામિનારાયણ ભગવાનના સચ્ચિદાનંદ સ્વામી મોટા સત્પુરુષ પધાર્યા છે, સ્વામિનારાયણ ભગવાનના કુળના ધર્મકુળના બધા જ પુરુષો, સુવાસિની બાયાદિક બધા જ દ્વારિકાજીની યાત્રા કરી ગયા છે. યાત્રા પર જનારને ક્યાંક કોઈક જગ્યાએ ભૂખ લાગે અને ભક્તિપૂર્વક રસ્તામાં કોઈ એને અન્ન આપે ને તો એને પણ ગયા શ્રાદ્ધ કર્યાનું પુણ્ય મળે છે. ગયાજીમાં શ્રાદ્ધ કરવાનું જે પુણ્ય મળે. ગયા છો ક્યારે? બિહારમાં સૌથી મોટું પિતૃ તીર્થ એ છે. જેના પિતૃઓ શાંત, એનો બધો વ્યવહાર સુખી. પિતૃ ધન આપે, પિતૃ સંતતિ આપે, પિતૃ મોક્ષ આપે. ભગવાન સિવાય, ભગવાનના સાધુ સિવાય કોઈ મોક્ષ ના આપે. પણ શાસ્ત્ર એવું કહે છે, સ્કંદ પુરાણ કહે છે, પિતૃ મોક્ષ આપે. કેવી રીતે આપે? તો મોક્ષ તરફની ગતિ કરાવે. સ્વામી માળા કરવા બેસું છું, માળા નથી થતી, પિતૃદોષ છે. એના પિતાને, દાદાને, દાદાના દાદાને, માતાને, માતાની માતાને, પ્રમાતાને એણે તર્પણ પિંડ કર્યું નથી, એનું શ્રાદ્ધ કર્યું નથી, ગયો નથી, તો એનો ઉપાય શું? શ્રી દ્વારિકા તીર્થની યાત્રા કરવા કોઈ આવે અને કોઈ એને અન્નદાન કરે, એને ગયા શ્રાદ્ધનું પુણ્ય મળે છે, આવું શાસ્ત્ર કહે છે. યાત્રિક કોઈ જતો હોય ને એને કમંડળું ભરીને પાણી આપો ને, એક બોટલ પાણી પણ આપો ને, એક જ બોટલ પાણી, હા, તોય પરબ મંડાવ્યાનું પુણ્ય મળે. કેટલાય વિચાર કર્યો હશે મારે પરબ કરવી છે, પરબ કરવી છે, પરબ ના કરી શકે. કોઈ દ્વારિકા ચાલીને જતા હોય ને પાણી આપો, પરબ મંડાવ્યાનું પુણ્ય છે. કોઈ દ્વારિકા આવ્યા, આજે સંતો બધા આવ્યા છે. આજે મેં સવારમાં સાંભળ્યું સ્વામી નાગેશ્વરની યાત્રા કરવા ગયા, ગોપીજીએ ગયા, સંતો પધાર્યા છે, વડીલો પધાર્યા છે, માતા પિતાની સાથે બધા પધાર્યા છે. કેટલાક પોતાના ભાઈ ભાભીની સાથે પધાર્યા છે, કેટલાક મોટા ભાઈની સાથે પધાર્યા છે. વડીલોના ચરણ ધોઈ અને જળને મસ્તક ઉપર ચડાવ્યાથી અહીંયા વૈષ્ણવ થવાનું પુણ્ય શ્રી દ્વારિકાજીમાં લખેલું છે. અદ્ભુત. દ્વારિકાજીમાં અહીંયા કીર્તનો ગવાય છે ભગવાનના, અહીંયા કથા થાય છે, કોઈ ભગવાનનું ગીત સંભળાવે, દ્વારિકામાં કોઈ કથા સંભળાવે,
દ્વારિકામાં કોઈ દાન આપે તો એને ભગવાન એવી કૃપા કરે છે, ગમે ત્યારે જીવનમાં અંતકાળ આવે ત્યારે, અથવા તો ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે ચોક્કસ. અહીંયા જે દ્વારિકાજીમાં ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર છે ને, દિવ્ય ઊંચું કૈલાસના સમાન શિખરવાળું, એના ઉપર બિરાજતો કળશ, એના પર બિરાજતી ધજાજી, એને દર્શન થાય છે. જેને દ્વારિકાધીશના મંદિરે જવું, ફરીવાર જવાના હોય, ક્યારેક આવો દ્વારિકા ત્યારે, ક્યારેય પણ મંદિરને જોઈને ખાલી મંદિર જોવું નહીં, બે હાથ જોડી મંદિરને પ્રણામ કરવા, એટલું જ નહીં, દ્વારિકાધીશના મંદિર જ્યાં પણ શ્રીહરિ બિરાજે છે ત્યાં, જગન્નાથપુરી જાઓ ત્યાં, બદ્રીનારાયણ જાઓ ત્યાં, વૃત્તાલય જાઓ ત્યાં, શ્રી રાધારમણ દેવના દર્શને જાઓ ત્યાં, શ્રી દ્વારિકાધીશજીના દર્શને જાઓ ત્યાં, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. હું આજે દ્વારિકાધીશજીના દર્શને ગયો, મેં મહાત્મ્ય વાંચેલું છે અનેક વખત, એટલે પહેલાં મંદિરના દર્શન કરતાં પહેલાં મેં સાષ્ટાંગ દંડવત મંદિરને કર્યા છે. ગોમતીજીએ જઈએ ત્યાં પણ એવું છે. હવે જે દંડવત કરતો કરતો ચાલે છે એને ક્યાંક કોઈક જન્મમાં મોટી હત્યાઓ કરેલી હોય, કોઈ કીટ માર્યા હોય, કૃમિ માર્યા હોય, પતંગિયા માર્યા હોય, અસ્પૃશ્યનો સ્પર્શ થઈ ગયો હોય, તો ભગવાનની ધજા, દ્વારિકાધીશની ધજાના દર્શનથી બધા જ પાપો નાશ પામી જાય છે. એટલે તમે બધા જે આવ્યા છો, દ્વારિકાધીશની ધજાના દર્શન કરીને ફરી એકવાર અત્યારે યાદ કરી લેજો ભગવાન દ્વારિકાધીશને. અને જ્યારે પણ દર્શન કરવા જાઓ ત્યારે ચાલતા ચાલતા જાઓ, નજીકમાં જ્યાં રિક્ષા પહોંચી શકે ત્યાં સુધી જાઓ. પછી અગત્યનું છે, સ્તવરાજનો પાઠ કરવાનો લખ્યો છે. શ્રી વિઘ્નેશના દ્વાદશ નામના સ્તવરાજ સ્તોત્રનો પાઠ કરવાનો લખ્યો છે. ગજેન્દ્ર મોક્ષ સૌથી પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણને, એનો પાઠ કરવાનો લખ્યો છે. અને એનાથી પણ ઉત્તમ પ્રિય ભગવાનને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે, એ કરવાનો લખ્યો છે. હું જરા પૂછીશ, ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય જે શાસ્ત્રો છે એમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે. કેટલા ભક્તોને આવડે છે? જરા હાથ ઊંચો કરો તો મને ખ્યાલ તો આવડે. 1 2 3, આ બધું સંતોમાં. હા, સ્વામિનારાયણ ભગવાનને જે શાસ્ત્રો પ્રિય છે, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, વેદ, પુરાણોમાં શ્રીમદ ભાગવતજી, શ્રીમદ ભગવદ્ ગીતા. હું જ્યારે સંપ્રદાયમાં આવ્યો ત્યારે મેં એવા 50થી વધારે સંતો જોયા હતા કે જે લોકો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કાયમ કરતા હોય. શિક્ષાપત્રીનો આખો પાઠ કરે, પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા સંતોને મેં જોયા હતા. મેં મુખપાઠ કરી લીધો છે. સર્વ સર્વ શિવસ્થાણુર્ભૂતાદિ નિધિરવ્યય સંભવો ભાવનો ભરતા પ્રભ પ્રભુરીશ્વર સ્વયંભુ શંભુરાદિત્ય પુષ્પરાક્ષો મહામના ભગવાન ભગાનંદી વલમાની હલાયુધ વગેરે શ્લોકો. આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ હર્ષયુક્ત ભાવથી, નૃત્ય કરતા આનંદથી હું ભગવાનને મળવા જાઉં છું. આ રીતે કરી અને જે ભગવાનને મળવા માટે જાય છે એને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું, પુરુષોત્તમનું જરૂર દર્શન થાય છે. આવો જેને નિશ્ચદ્મ ભાવ છે ભગવાન પ્રત્યે, એને મુક્તિ આપનારું ક્ષેત્ર એટલે શ્રી દ્વારિકાધીશનું આ દ્વારિકાપુરી ક્ષેત્ર છે. દર્શન માત્રથી મુક્તિ આપે છે, એનું નામ છે દ્વારિકાજી. જેને દ્વારિકાનું મહાત્મ્ય સંભળાય છે એના ધર્મમાં બહુ મોટી વૃદ્ધિ થાય છે. પૂર્વે સતયુગ, ત્રેતા, દ્વાપર, આ કળી 4 યુગો છે. એમાંથી ધર્મ 4 પગવાળા હતા. સતયુગમાં વેદ વગેરેનું ફળ આમ મળતું, તીર્થદાન, તપ, વિદ્યા, ધ્યાન, આયુષ, આરોગ્ય સહેજે સહેજે બધામાં રહેતું. ત્રેતાયુગમાં ધર્મનો એક પદ ગયો,
દ્વાપરમાં 2 ગયા, કળિયુગમાં માત્ર 1 પાદ રહ્યો, ત્યારે આપણને દેખાય છે કે ધર્મનો વિનાશ થાય છે. આપણે જતા હોઈએ, કેટલો બધો આપણે પોતે જે સંપ્રદાયની અંદર રહીએ છીએ, ધર્મનિષ્ઠ અનુરાગીઓની વચ્ચે કથા વાર્તામાં રહીએ છીએ, મંદિરે દરરોજ જતા હોઈએ છીએ, એટલે આપણને બહુ લાંબો જાજો ખ્યાલ ના આવે. પણ જ્યારે રોડ ઉપર નીકળીએ છીએ ત્યારે જગતમાં થતી હિંસા, વડતાલ જઈએ, નરસંડા ક્રોસ કરીએ એટલે ખબર પડે હિંસા કેવી થાય છે. આણંદમાંથી નીકળો, હિંસા કેવી થાય ખબર પડે. મોટા મોટા સિટીઓમાંથી પસાર થાવ, તીર્થક્ષેત્રોમાં પસાર થાવ, કાશીજીમાં જાઓ, તમને અનેક બકરા, સસલા, માછલા, એની હિંસા અવિરત આપણને જોવા મળે છે. ધર્મ જાણે સંપૂર્ણપણે હ્રાસ થઈ જતો હોય એવું આપણને દેખાય છે. માત્ર ધર્મનું કોઈ આશ્રય સ્થાન હોય તો એ શ્રી દ્વારિકાપુરી છે. એટલે મેં શ્રી દ્વારિકાપુરીની તમારા બધાની પાસેથી જય બોલા. જે શ્રી દ્વારિકાધીશની દ્વારિકાપુરીની જય બોલે છે, એની સાથે એના બધા પાપો નાશ પામી જાય છે. અને દ્વારિકામાં જે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની સાથે રહેલો જે સંપૂર્ણ સદાચાર ધર્મ છે એ એનામાં આવીને વાસ કરે છે. એટલે બોલવાનું છે શ્રી દ્વારિકાધીશ કી, દ્વારિકા ધામ કી. આ દિવ્ય દ્વારિકાનો મહિમા છે. કારણ કે પૃથ્વી પરના 3.5 કરોડ તીર્થો શ્રી દ્વારિકાજીમાં આવીને વાસ કરેલો છે. બધી જગ્યાએ તીર્થોનો વાસ છે, પણ શ્રી પયોષ્ણી નર્મદાજી છે, કલ્પોથી વહે છે. ગંગાજી 25 લાખ વર્ષોથી છે. બાકી બધી નદીઓ, જેમ કે ઇન્દ્રદ્યુમ્ને પ્રવર્તાવેલા મહીસાગર છે, એ હમણાં થોડા વર્ષો પહેલાંના છે. એનું જળ જો કે બહુ જ એનર્જેટિક છે, પરંતુ શ્રી દ્વારિકા તીર્થમાં આ બધા જ તીર્થોએ આવી અને તીર્થયાત્રાઓ કરેલી છે, અહીંયા રહ્યા છે. આ પાપને નાશ કરનારું તીર્થ છે. બહુ લાંબુ જ્ઞાન નથી. સ્વામીએ 425 કથાઓ કરી, મારાથી નથી થઈ. મને બહુ લાંબુ જ્ઞાન એટલું ડીપમાં નથી. તો મારું શું? તો મારે દ્વારિકાજી જવાનું છે. વર્ષમાં 1 વાર મારે 1 વાર દ્વારિકાજી જવાનું છે. કળિયુગમાં જ્ઞાન વગરના લોકોને મુક્તિ આપનારું કોઈ ક્ષેત્ર હોય તો એ શ્રી દ્વારિકાજી છે. આટલો સરસ મજાનો મનુષ્ય દેહ મળ્યા પછી આનું ફળ શું? તો ભગવાનની ભક્તિ છે, મોક્ષ છે, પરમપિતાને પામવાનું છે. તે ભગવાન કૃષ્ણ અહીંયા રહે છે. એ નારાયણ દ્વારિકાપુરીમાં રહે છે. કળિયુગમાં તમે 1 ડગલું દ્વારિકા તરફ માંડો, ગાડીમાં બેઠા, ગાડી આવી, ગાડીથી ઉતર્યા, મંદિર સુધી ગયા, 1 પગલું ભરનારને 1000 યજ્ઞોનું પુણ્ય મળે. એનું નામ છે શ્રી દ્વારિકા તીર્થ. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું દર્શન ભાવથી તમે કરો, અનેક જન્મોના પાપ લય પામી જાય છે. જે દ્વારિકાજીમાં આવીને કોઈને કોઈ નિમિત્તે ભગવાનના ધામમાં જાય છે, ટૂંકમાં એનું મનુષ્યનું શરીર છૂટી જાય છે, તો ફરીવાર એનો પુનર્જન્મ નથી થતો. દ્વારિકાજીનું એવું દિવ્ય મહાત્મ્ય લખ્યું છે. અહીંયા સૌથી વધારે મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના દર્શનનું છે. દર્શન કરતાં પહેલાં અહીંયા દ્વારિકાજીમાં શ્રી ગોમતી મૈયાના મહિમાનું છે. દ્વારિકામાં આમ તો ઘણા બધા તીર્થો રહેલા છે, પરંતુ કાળક્રમે કોઈને કોઈ 5000 વર્ષ એની પહેલાં પણ શ્રી દ્વારિકાજીનું અસ્તિત્વ હતું. તો ભગવાન આવ્યા અને દ્વારિકાજીને પુનઃ વસાવ્યા. બાકી દ્વારિકાજી તો પૃથ્વીની શુભ શરૂઆતથી છે. સર્જનહારે બ્રહ્માજીએ જ્યારે પૃથ્વીનું સર્જન કરવાનું નક્કી કર્યું ભગવાનની આજ્ઞાથી, ત્યારે જે સર્વપ્રથમ સનાતન સનંદન સનક કુમારોને એમણે આ પૃથ્વી ઉપર
પોતાની જે મળેલી જે ડ્યુટી હતી તેને વધારવા માટે મોકલ્યા, તો ચારેય સંકલ્પ કર્યો કે અમારે તો મુક્તિ મેળવવી છે, અમારે આ મનુષ્ય દેહથી પામવા યોગ્ય તો ભગવાન છે, એટલે નવી પળોજણ કરવી નથી, કોઈ કામ નથી કરવું, કોઈ વ્યય નથી કરવો, કોઈ કાર્યક્રમ નવો નથી કરવો, ફક્ત ભગવત ભજન કરવું છે. 1000 વર્ષ સુધી આ પશ્ચિમ સમુદ્રના કિનારે આ ચારેય ભગવદ અવતારોએ અહીંયા તપ કર્યું. એવું દિવ્ય તપ કર્યું છે કે તપના પ્રભાવથી ભગવાન સ્વયં નારાયણે પોતાનું સુદર્શન ચક્ર એમને દર્શન કરાવવા માટે મોકલ્યું છે. ભગવાન નારાયણ નથી આવ્યા, ભગવાન નારાયણે પ્રથમ એમને સુદર્શન ચક્ર મોકલી અને દર્શન આપ્યા છે. ચક્ર આવ્યાના પરિણામે જે જગ્યાએ ચક્ર પ્રગટ થયું છે, તમે બધા ગોમતીજીએ જાઓ, ગોમતીજી અને સમુદ્રનું જ્યાં મિલન છે ત્યાંનો જે આકાર છે ચક્ર આકાર છે. એ તીર્થ પણ ચક્ર તીર્થ છે. ત્યાં શ્રી ગોમતીજી પ્રગટ થયા છે. એની પહેલાં સનકાદિકોના ભવ્ય પુરુષાર્થને કારણે, એમની દિવ્યતાના કારણે, એમના ભજનના કારણે, ભગવાને મોકલેલા સુદર્શનને કારણે ત્યાંનો બધો જ આકાર, ત્યાંના પાણીનો આકાર, ત્યાંની રેતીનો આકાર, ત્યાંના પથ્થરોનો આકાર પણ સુદર્શન આકારે થઈ ગયો છે. અને સુદર્શન ચક્ર જેવા એ પથ્થરો જીવને મુક્તિ આપનારા બન્યા છે. દ્વારિકાજીમાં આવી અને જે મનુષ્ય ભગવાન દ્વારિકાધીશનું દર્શન નથી કરતો ને, એને ફરી પાછું માતાના ગર્ભમાં જરૂર આવવું પડે છે. એટલે કોઈ આવીને અહીંયા આવ્યા અને એવી ભૂલ ના કરતા ક્યારે કે દ્વારકા ગયા ને આપણે દર્શન ના કર્યા તો ચાલશે, આપણે તો આટલા માટે નહોતા આવ્યા. દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન દુર્લભ છે. સર્વપ્રથમ તો દ્વારિકામાં વાસ દુર્લભ છે. તમે બધા જે 7 દિવસ સુધી સ્વામીની કથા સાંભળવા માટે રોકાવાના છો, નથી આવ્યા એ બધા જે આવવાના છો, અહીંયા જે વાસ કરવાના છો ને, આ વાસ જ દુર્લભ છે. આ વાસ બીજાને મળતો જ નથી. જેના કાર્યક્રમો ગોઠવાયેલા છે એની વાત જુદી છે, પણ પ્રયત્નપૂર્વક દ્વારિકામાં વાસ જેનો થાય છે એને ભગવાન બહુ મોટી કૃપા કરે છે, મુક્તિ આપે છે. 5 દિવસ રહે છે ને, 5 જ દિવસ તો પણ એ મુક્તિનો અધિકારી થઈ જાય છે. તમને સ્વામીજીને આપણે તાળી વગાડીને થેન્ક યુ કહેવું પડે. 7 દિવસ તમને બધાને રાખવાના છે. કેટલી બધી વ્યવસ્થા સંતોએ કરી છે, જમાના પ્રમાણે કરી છે. ભગવાનનું દર્શન થાય, દ્વારિકામાં વાસ થાય. દ્વારિકાનો વાસ દુર્લભ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું દર્શન દુર્લભ, ગોમતીજીમાં સ્નાન દુર્લભ, રૂકમિણીપતિ ભગવાન સ્વયં નારાયણ દુર્લભ છે. એમ સતયુગમાં જેમ તપ છે એ પરમ હતું, ત્રેતામાં જ્ઞાન એ પરમ હતું, દ્વાપરમાં યજ્ઞ પરમ હતા, અને કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું ભજન છે. કલૌ તદ હરિ કીર્તનાથ, કીર્તન છે એ પરમ છે. હવે એ કીર્તન સહેજે સહેજે દ્વારિકામાં બધાથી થાય છે, બીજા ક્ષેત્રોમાં થાય છે, પણ દ્વારિકાજી જેવું નથી થતું. દ્વારિકામાં અહીંયા બીજું તીર્થ છે શંખોદ્વાર, એની બાજુમાં જ મહાતીર્થ છે પિંડારક. ત્યાં આપેલું દાન પણ અક્ષય બને છે. આ ક્ષેત્રને આ લોકમાં ઉષર કહેવાયું છે. ઉષર એટલે પ્રાતઃકાલીન સવારમાં સૂર્યનારાયણ ઉગે અને જે ભાસ આપણને થાય, અથવા તો જ્યાં કશું જ નથી, બધું જ સમાપ્ત છે, જ્યાં કર્મની ગતિ પણ ગમે તેવા દુષ્કર્મો હોય પણ નાશ પામી જાય છે, એટલે ઉષર. અહીં કરાયેલું દાન ઉષર કહેવાયું છે. દ્વારિકામાં જે દર્શને આવે છે, હમણાં જ પૂજ્ય હરિવલ્લભ સ્વામી કહી ગયા કે કોઈને કોઈ રીતે માણસ પોતાના જીવનમાં ધન સ્ત્રીના યોગે કરી, બાકી બધા ખરાબ સંસર્ગો એ કરીને પ્રેતપણાને પામે છે, મનુષ્યનું દુર્લભ શરીર મળ્યા પછી. પણ જે દ્વારિકામાં આવે છે એને ફરી માતાના ગર્ભમાં નથી આવવું પડતું, ભગવાન કૃષ્ણના દર્શન કરીને એને પ્રેતપણું નથી આવતું, નરકની વ્યથા એને સહન નથી કરવી પડતી. કળિયુગમાં
બીજી બધી જગ્યાએ પિંડદાન પિંડ બનાવીને થાય છે, પણ ગોમતીજીનું જે જળ છે એ સ્વયં પિંડ છે. ક્યારેય તમારે તમારા વડીલોના નામના પિંડ બનાવવા નથી પડતા હતા. ગોમતીજીમાં તમે પિંડદાન કરો, સ્વયં ગોમતીજીના પાણીથી જ પિંડ થઈ જાય છે. પિતૃઓને એનાથી પ્રલય કાળ સુધી તૃપ્તિ મળે છે. મારું તમને આહ્વાન છે, સૌને પ્રેરણા છે, જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે અહીંયા બ્રાહ્મણોની ખૂબ મોટા પ્રમાણમાં વિદ્વાનોની વસ્તી છે. ટાઈમ કાઢી સવારમાં જાઓ, માત્ર દર્શન કરીને ખરીદી કરવાની કોઈ જરૂર નથી. અહીંયા ખરીદ બધું આખી દુનિયામાં થયા કરશે, પણ અહીંયા સૌથી વધારે તર્પણનું મહાત્મ્ય છે. પિતૃઓને તર્પણ કરજો, પિંડદાન કરજો. અહીંયા એટલું મોટું મહાત્મ્ય છે દ્વારિકાજીનું કે કોઈને બ્રહ્મ જ્ઞાન મળી જાય, કોઈને ગયામાં જઈને શ્રાદ્ધ કરે જે પુણ્ય મળે, કોઈને ગાયોનું રક્ષણ કરતાં મરી જવાથી જે પુણ્ય મળે, એ દ્વારિકામાં તમે 7 દિવસ વાસ કરશો ને એનાથી તમને મળવાનું છે. આવું મોટું પુણ્ય લખે. તમે 7 દિવસ અહીંયા વાસ કરવાનો છો, સ્વામીની કથા સાંભળવાના છો, તો એ 7 દિવસમાં રહેવાથી જે બ્રહ્મ જ્ઞાન મળ્યાથી ગાયોને કોઈ મારતો હોય અને સામે તમે ગયા અને તમે મરણ પામ્યા અને જે પુણ્ય મળે તે અહીંયા શ્રી દ્વારિકાજીમાં પુણ્ય મળે છે. ગોમતીજીનું બહુ મોટું મહાત્મ્ય છે. અહીંયા બ્રહ્માજીએ જ્યારે પ્રજાની સૃષ્ટિ કરી ત્યારે સર્વપ્રથમ શ્રી ગોમતીજીને સમુદ્રના તટ ઉપર અહીંયા મોકલ્યા છે. સનકાદિકોને એમણે દર્શન આપ્યું છે અને ભગવાન નારાયણના સુદર્શનની સાથે જળ નીકળ્યું છે. સ્વયં ગંગાજી પધાર્યા છે અને ગંગાજીએ ગોમતીજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. એમાંય એ વખતે બ્રહ્માજીની પાસે બધા પોતાના માનસ પુત્રો હાજર હતા. એમાં વશિષ્ઠજીને આજ્ઞા કરી છે કે તમે આ ગાય સ્વરૂપે ગંગાજીને લઈને જાઓ. એટલે દેવી સ્વયં ગંગા સાગર કિનારે પધાર્યા છે, પાછળ પાછળ ચાલીને. અહીંયા આવેલા એ ગંગાજીએ કાયમના માટે વાસ કર્યો છે. અહીંયા સ્વયં ગંગાજી ગોમતીજીના સ્વરૂપે થયા છે. ગોલોકમાંથી બ્રહ્માજીના સંકલ્પથી વશિષ્ઠજીની સાથે આવ્યા હોવાથી એમનું નામ ગોમતી પડ્યા છે. અને વશિષ્ઠજીના પુત્રી તરીકે એમના દર્શન માત્રથી મનુષ્યોને અહીંયા મુક્તિ મળે છે. બહુ અદ્ભુત ગોમતીજીનું પણ મહાત્મ્ય છે. મોક્ષની ઈચ્છાવાળાએ એના જળને જઈ પ્રથમ ગોમતીજીને કિનારે જઈ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના છે. પછી કોઈ વિદ્વાન પવિત્ર બ્રાહ્મણને સાથે રાખી ગોમતીજીમાં સ્નાન કરી પોતાના પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવાનું હોય છે. અને પછી હું આખું વર્ષ નિષ્પાપ રહું એવી પ્રાર્થના કરી અને ગોમતીજીમાં રહેલી માટીને, એમાં રહેલી જે ધૂળ છે એને શરીરે ચોપડવાની છે. આપો અસ્માન વગેરે મંત્રો શાસ્ત્રોમાં લખેલા છે. આવું જે પુણ્યશાળી શાન કરે છે એને સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં જે સ્નાન કરે એવું એને પુણ્ય મળે છે. માત્ર સ્નાન માત્રથી એને આવું દિવ્ય પુણ્ય મળે એવું તીર્થ ગોમતીજી છે. ગોમતીજીના તટ ઉપર આમ તો ગૌદાન પણ કરવાનું લખેલું છે. ગોમતીજીનો જે તટ છે એના ઉપર ખાસ કરીને કારતક માસમાં ગોમતીજીના તટ ઉપર, માઘ માસમાં ગોમતીજીના તટ ઉપર, ચૈત્ર માસમાં આવતીકાલથી ચૈત્ર માસ શરૂ થઈ રહ્યો છે. ચૈત્ર માસની અંદર ગોમતીજીના તટ ઉપર વૈશાખ માસમાં પોતાના પિતૃઓને તર્પણ આપવાનું બહુ મોટું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં જણાવેલું છે. માઘ માસ આખો આપણે માઘ સ્નાન કરતા હોઈએ છીએ. માઘ સ્નાનનું અતિ ઊંચું મહાત્મ્ય શ્રી ગોમતીજીના તીરે આપણને ભગવાન માર્કંડેયજીએ મહામુનિએ સ્કંદ પુરાણમાં જણાવ્યું છે. ટૂંકમાં ગોમતીજીના જળમાં સ્નાન કરવાથી મનુષ્યના મનની બધી જ કામનાઓ પૂર્ણ થાય છે. મન, વાણી અને કર્મથી થયેલા બધા જ પાપો શ્રી ગોમતીજીના જળના સંગમમાં સ્નાન કરવાથી નાશ પામી જાય છે.
ટૂંકમાં પુનર્જન્મ નથી થતો, આવી દિવ્ય ગોમતીજી છે. ત્યાં ચક્રતીર્થ છે. ચક્રતીર્થની અંદર ચિહ્નોવાળા જે પથ્થર મળે છે, એ પથ્થરો પણ ભગવાન જગન્નાથનું, નારાયણનું, પુરુષોત્તમનું, શ્રી કૃષ્ણનું દરરોજ દર્શન કરે છે. એવો પથ્થર ગોમતીજીના ચક્રતીર્થમાં રહેલા પથ્થરોનો પણ પ્રભાવ છે. એ અનિમેષ આંખોથી એ પથ્થરો ભગવાનનું દર્શન કરે છે. આપણે તો નિમેષ એક પલક મારીએ, પણ જે ચક્રતીર્થના જે પથ્થરો છે એ એટલા પુણ્યશાળી છે. પ્રયાગ કરતાં પણ અધિક મુક્તિ આપનારું કોઈ તીર્થ આ પૃથ્વી ઉપર, ખાસ કરીને આપણા ગુજરાતમાં હોય તો એ ગોમતીજી કિનારે આવેલું ચક્રતીર્થ છે. ચક્રતીર્થની અંદર મળતા જે પથ્થરો છે એમાં પણ કોઈ 12 લેયરવાળા છે, કોઈ 10 લેયરવાળા છે, કોઈ 7 લેયરવાળા છે, કોઈ 6 લેયરવાળા છે, કોઈ 2 લેયરવાળા છે, કોઈ 1 લેયરવાળા છે. એટલે એક ચક્રનું ચિહ્ન હોય, 2 ચક્રનું હોય, 7નું હોય, 8નું. દરેક ચક્રે ચક્રે પુરાણની અંદર એટલો મોટો મહિમા એનો કહ્યો છે. કોઈ એક ચક્રને રાખવાવાળો પથ્થર પોતાના શરીર ઉપર ધારણ કરે અથવા તો પોતાના ઘરમાં રાખે તો પણ એની મુક્તિ થાય છે. કારણ કે એ પથ્થર દરરોજ ભગવાનનું દર્શન કરે છે. સુદર્શન ચક્રને પામી ગયેલો પથ્થર છે. એ પથ્થર કોઈ ગમે તેવો પાપી જીવ હોય અને એ જ્યારે દેહ છોડે ત્યારે એના હૃદય ઉપર જો મૂકવામાં આવે તો પણ એના બધા પાપ બળીને ભસ્મ થાય અને એ પોતે ભગવાનના ધામનો અધિકારી થાય. આવું દિવ્ય આ શ્રી દ્વારિકા તીર્થ છે. પૂજ્ય સ્વામીએ, નિત્ય સ્વરૂપ સ્વામીએ અહીંયા બહુ ભાવથી, પ્રેમથી આવો મહામહોત્સવ જ્યારે આદર્યો છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભગવાનના ભક્તો તમે બધાએ બહુ ભાવ પ્રેમથી એમાં સેવા કરી છે. ત્યારે તમારે બધાએ આમાં દિવ્ય ભાવના રાખી અને દ્વારિકાજીની યાત્રા જ્યારે કરી છે ત્યારે કથાને સાંભળવી. આ કથા તમે જે સાંભળો છો એ કથાનું પણ એટલું જ પુણ્ય છે. કોઈ પણ ભગવત કથા ગોમતી સંગમ ઉપર દ્વારિકાજીને સ્પર્શ કરતા વાયુની સાથે પણ જો સાંભળવામાં આવે તો પણ મનુષ્યની મુક્તિ થાય છે. જેનો પથ્થર મુક્તિને આપી શકતો હોય તેનો પવન પણ મુક્તિને આપી શકે છે. માટે આ શ્રી દ્વારિકા તીર્થ અતિશય મહાત્મયુક્ત તીર્થ છે. આજે બહુ ભાવ પ્રેમથી બધાએ કોઈ મુખ્ય યજમાન બન્યા, કોઈ સહયજમાન બન્યા, કોઈએ ભોજનનું દાન આપ્યું. તો એ બધાઈને ભગવાન શ્રીહરિ, સ્વામિનારાયણ ભગવાન, શ્રી દ્વારિકાધીશ પોતાના ચરણકમળનું સુખ આપે. અહીંયા જ્યારે આવ્યા છો ત્યારે ભગવત કથા વાર્તા દ્વારા, આવા સંતોના સમાગમ દ્વારા તમને સદાય ભગવાન શ્રીહરિની મૂર્તિમાં પ્રેમ થાય, આટલી પ્રાર્થના કરી અને મારી જે ટાઈમ હતો લગભગ તોય થોડો 10 મિનિટ વધારે લીધી છે. સૌ વ્યાખ્યાનમાળાની અંદર દ્વારિકાનો મને જેટલો સૂઝ્યો એટલો મહિમા કહેવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું. પૂજ્ય સ્વામી દ્વારા 425મી આ શ્રીમદ સત્સંગી જીવનની કથા થઈ છે. આટલી વિશાળ સંખ્યામાં આટલી બધી કથાઓ કરવાનું શ્રેય, 425 જેટલી કથાઓ કરવાનું શ્રેય પૂજ્ય સ્વામીને મળ્યું છે. ત્યારે પણ આપણે ભગવાનને 2 હાથ જોડી તાળીઓના નાદથી પૂજ્ય સ્વામીને ખૂબ બળ મળે, એમનું સ્વાસ્થ્ય સારું રહે. આવા મહોત્સવો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થાય, સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો જન સુધી પહોંચી શકે. અવતારે કરેલી લીલાઓ દ્વારા સમગ્ર બ્રહ્માંડની અંદર બધાએ મોક્ષના અધિકારી થાય એવું પુણ્ય પણ પ્રાપ્ત થાય. આટલી વાત કરી મારી વાતને વિરામ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.